હું બોલું ને ત્યારે બધા શાંતિ રાખવાની। સાહેબ તમાશા તમે બનાવ્યા છે, 17 દિવસ થઈ ગયા, ગઈકાલે તમે ફરિયાદ દાખલ કરી છે। 17 દિવસથી 2 નાબાલિગ દીકરીઓ ગુમ થઈ ગઈ, તમે ફરિયાદ કેમ નથી કરી? ફરિયાદ આપે ને સામે તો ફરિયાદ લેવાય। શું કહો છો? ફરિયાદ આપે ને તો ફરિયાદ લેવાય। ફરિયાદ એટલે આ પરિવારે તમારે ત્યાં આવ્યો જ નથી, તમે એવું કહેવા માંગો છો? પરિવાર ફરિયાદ આપવાના હતા, છોકરી અને શોધવા માંગતા હતા। તો ફરજ કોની આવે સાહેબ? ફરજ કોની આવે? 11 વર્ષ ફરિયાદ તો તમે ગઈકાલે લીધી, જનતા સેના જ્યારે આવી ત્યારે તમે ફરિયાદ લીધી છે। વગર કામના ઇશ્યુ નહીં, વગર કામના ઇશ્યુની વાત જ નથી। પર્સનલ કેવી રીતે? હાઉ યુ કેન સે ધેટ? 307 ની ખોટી ના લીધી? અરે ના સાહેબ, એક મિનિટ હું બોલ જાઉં। પર્સનલ એજન્ડા તો નરોડામાં ખુલ્લેઆમ વેશ્યાવૃત્તિ ચાલે છે, એના વિરુદ્ધમાં અવાજ ઉઠશે ખુલ્લેઆમ। અરે કાલે જ થશે। પર્સનલ એજન્ડા હોય ને મારા તો હું આ ખુલ્લેઆમ તમે અહીંયાથી ગગન ગેસ્ટ હાઉસ ની આગળ જાઓ, મીડિયાને કહું છું કે ગગન ગેસ્ટ હાઉસ ની આગળ તમે જજો, ખુલ્લેઆમ વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ ચાલે છે। કાલુપુર ની આગળ ખુલ્લેઆમ જગ્યાએ દારૂ વેચાય છે। શાકભાજીની જેમ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ વેચાય છે। એ પીએને જયારે અમે માંગણી ઉઠાઈશું, એના વિરુદ્ધમાં અમે બોલશું, ત્યારે અમને કહેજો કે અમે જનતાના હક માટે તમે એમ કહેશો ને પર્સનલ એજન્ડા, તો પર્સનલ એજન્ડા છે। જનતા સાહેબ જો એક મિનિટ બહાર નીકળો છો, બહાર કેમ નીકળવાનું? ના ના દીકરીઓની માંગણી કરીશું, તમે અમારા પર ફરિયાદ કરજો। દીકરીઓની હક અને અધિકાર માટે બેન આવો, બેન કઈ જાઓ તો બેન ભાઈ લાવો મીડિયામાં બેન તમે કેટલા સાહેબ માથા પર દબાવવાની પરિવારને માજીની કોઈ વાત નથી, તમે તમારું કામ કરો, માજીની વાત થાય, તમે તમારું કામ કરો બેન, તમે આટલો પાવર તમારા કામમાં કરો ને, તમે કામમાં પાવર કરો ને આટલો। અરે 17 દિવસથી તમે અરે જરૂર નથી, અરે તમે અમારો પગાર નથી, જરૂર નથી એટલે 17 દિવસ થઈ ગયા, વચ્ચે તમારે આગળ જોઈએ, તમને શરમ આવી જોઈએ, તમે હપ્તા ખાવ છો, તમે વેચાવૃત્તિ ચાલુ કરાવો ને, દારૂ બંધ કરાવો ને, હપ્તા ખોર છો, તમારે પોતાને શરમ આવી જોઈએ તમને। નરોડા પીઆઈ શરમ કરો, નરોડા પીઆઈ શરમ કરો। એમ નહીં, ઉભા રહો 2 મિનિટ, મને ના 2 મિનિટ ઉભા રહો। નરોડા પીઆઈ શરમ કરો, શરમ કરો, નરોડા પીઆઈ શરમ કરો, શરમ કરો। અહીંયા બેસી જાઓ, બેસી જાઓ બધા, એક મિનિટ હવે સાંભળો, એક મિનિટ ઉભા રહો। હું કલ્પેશ પરમાર, અધ્યક્ષ જનતા સેના ગુજરાત, નરોડાની તમામ પબ્લિક, ગુજરાતના તમામ આગેવાનોને હું કહું છું, નરોડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થાય તાત્કાલિક। સમાજને નમ્ર વિનંતી, આપણો સમાજ જયારે અવાજ ઉઠાવે ત્યારે લોકો આપણે દબાવવાની વાત કરે છે, સમાજને આહવાન છે કે અમે નરોડા પોલીસ સ્ટેશનથી હટવાના નથી। આ લોકો અમને ધરપકડ કરે છે। 13 વર્ષની દીકરીની જયારે આદિવાસી સમાજને પણ આહવાન, આદિવાસી સમાજના જે પણ આગેવાનો સાંભળતા હોય, આદિવાસી સમાજની દીકરીનો કોઈ પત્તો નથી, આ દીકરીને ન્યાય પામવા માટે આવ્યા છીએ। બીજી દીકરીને મારી નાખી હોય કે નાખી દીકરીની જવાબદારી કોણ લેશે? 17 દિવસથી એની ઉપર જે ગિરફ થયો ના થયો તેનો જવાબદાર કોણ? અરે કલ્પેશભાઈને વેચી મારી હોય કોને ખબર? એ છોકરીના સાહેબ એમ કહે છે કે હું સંવેદનશીલ છું, એ છોકરીને વેચી મારી હોય દીકરી એક કોને મળી ગઈ એટલે નવડા નામ વાંધો નહીં, હવે બહાર તો જઈએ ને, હવે બહાર તો જઈએ।